જો ઘરમાં લીલા વટાણા હોય અને જો લીલા વટાણાનો આવો નાસ્તો તમે ક્યારેય ટ્રાય ન કર્યો હોય તો કુરકુરો ક્રિસ્પી અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવો આ લીલા વટાણાનો નાસ્તો. તો લીલા વટાણાના નગેટ્સની રેસિપી એકવાર ટ્રાય કરજો. તમે એને ટમાટો કેચઅપ કે કોઈ પણ ચીઝ ડીપ સાથે સર્વ કરી શકો. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું લીલા વટાણાના નગેટ્સ. જો બાળકોને ફ્રેન્ચ ફ્રાઈઝ સ્માઇલીઝ ભાવતા હોય તો આ લીલા વટાણાના નગેટ્સ બહુ જ ભાવશે. અને હા, તમારે જો પાર્ટી સ્ટાર્ટર તરીકે એને સ્ટોર કરવું હોય તો એકવાર બનાવી ડીપ ફ્રીઝમાં તમે એને સ્ટોર કરી શકો અને જ્યારે પણ ખાવા હોય ત્યારે ફ્રાય કરી સર્વ કરી શકો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી રેસિપીના નોટિફિકેશન આવે. અહીંયા મેં અડધો કપ જેટલા ફ્રેશ લીલા વટાણા લીધા છે. જો ફ્રેશ લીલા વટાણા ન હોય અને ફ્રોઝનમાં હોય તો ડીફ્રોઝ કરી પાણી કાઢી અને લીલા વટાણા તમારે લઈ લેવાના. આ રીતે લીલા વટાણા હું એના દાણા 1 કપ જેટલા મેજર કરી અને આ રીતે રેડી કરી લઈશ. તો 1 કપ જેટલા લીલા વટાણાના દાણા મેં રેડી કરી લીધા. આપણે લીલા વટાણાના દાણાને મિક્સર જારમાં ઉમેરી દઈશું. 2 લીલા મરચાં, તીખાશ વધારે જોવે તો એ રીતે ને બાળકો માટે બનાવવાના હોય તો ઓછું ઉમેરવાનું. 5થી 6 લસણની કળીઓ ઉમેરી અને દરદરી એવી પેસ્ટ વાટી લેશું. તો થોડી દાણેદાર હોય એવી પેસ્ટ તમારે વાટી રેડી કરી લેવાની. હવે કડાઈ લઈ લઈશું અને એમાં આપણે 2થી 3 ટીસ્પૂન જેટલું તેલ ગરમ કરીશું અને તેલ ગરમ થઈ જાય એટલે 2 ટેબલ સ્પૂન જેટલા સફેદ તલ સાથે 1 ટીસ્પૂન જેટલું શેકેલું જીરું ઉમેરી દઈશું અને હલકું આપણે એને આ રીતે થવા દઈશું. હલકું સતળાય એટલે લીલા વટાણાની પેસ્ટ ઉમેરી દઈશું અને આપણે એને 3-4 મિનિટ જેવું આ રીતે ચલાવતા રહી અને સાતળી લેવાનું છે. તો એકદમ સારી રીતે સતળાઈ જાય અને આ રીતે તમને લાગે કે મિશ્રણ હવે ડ્રાય થયું ત્યારે આપણે એમાં 1 કપ પાણી ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું. મિક્સર જારને પણ રિન્સ કરી મેં થોડું પાણી ઉમેર્યું તો લગભગ 4-5 ટેબલ સ્પૂન જેટલું 1 કપ અને ઉપર 4-5 ટેબલ સ્પૂન જેટલું પાણી ઉમેર્યું છે. મિક્સ કરી દઈશું અને મિશ્રણ આ રીતે ઉકળવા લાગે થોડું થીક. તો લીલા વટાણા આપણે કાચા જ લીધા છે તો આ રીતે તમે 2-3 મિનિટ જેવું ઉકળવા દેશો એટલે એકદમ સારી રીતે આ રીતે ઉકળવા લાગશે. 1/2 ટીસ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરીશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે અને હવે આપણે એમાં અડધો કપ સોજી એટલે કે રવો. તો ઉપમા શીરા માટે જે આપણે વાપરીએ રવો એ જ મેં લીધો છે, એ અડધો કપ જેટલો ઉમેરીશું. તો પાણીનું માપ, લીલા વટાણાનું માપ અને રવાનું માપ ધ્યાન રાખીને તમારે ઉમેરવાનું એટલે પહેલી જ વારમાં પરફેક્ટ એવા બની જશે. જેવો તમે સોજી કે રવો ઉમેરશો એટલે તરત જ મિશ્રણ આ રીતે ઘટ્ટ થવા લાગશે એટલે ચલાવતા રહી મિક્સ કરતું રહેવાનું અને પછી આ રીતે ઘટ્ટ થઈ જાય એટલે ગેસની આંચ હવે આપણે બંધ કરી દઈશું. તો હલકું આ રીતે લગભગ 2-3 મિનિટ જેવું મેં એને થવા દીધું. 3 મિનિટ પછી ગેસની આંચ બંધ કરવાનું, મિક્સ કરી લ્યો એટલે અને પછી આપણે મિશ્રણને આ રીતે એક બોલમાં કાઢી લઈશું અને મિશ્રણને આપણે ઠંડુ થવા દઈશું. જેવું મિશ્રણ ઠંડુ થઈ જાય એટલે અડધો ટેબલ સ્પૂન પિઝા સિઝનિંગ કે ઇટાલિયન સિઝનિંગ, 1થી 2 ટીસ્પૂન ચીલી ફ્લેક્સ. તો બાળકો માટે બનાવવાના હોય તો સ્કીપ પણ કરી શકો. અને 2 મીડિયમ બાફેલા બટેટા આ રીતે આપણે ખમણી લઈશું. અહીંયા તમારે થોડું ચીઝ ઉમેરવું હોય તો 1 ક્યુબ ચીઝનું પણ ઉમેરી શકો. આ રીતે 2 મીડિયમ બટેટા મેં આ રીતે ખમણી લીધા. હવે આપણે એમાં કોર્નફ્લોર, તો સફેદ મકાઈનો લોટ, તો લગભગ મેં 4 ટેબલ સ્પૂન જેટલો ઉમેર્યો છે. વધારે જો જરૂર લાગે તો જ ઉમેરવાનો છે. માત્ર ક્રિસ્પી થશે અને એનાથી બાઇન્ડિંગ પણ આવશે. તો મને વધારે જરૂર ન પડી અને મેં આ રીતે મિશ્રણ એકદમ સારી રીતે મિક્સ કરી દીધું. થોડું અમથું તેલ મેં હાથમાં લીધું અને આપણે એને મસળી લોટની જેમ જ સ્મૂથ કરી લઈશું. આ રીતે બટેટાનું મિશ્રણ એકદમ એકસરખું મિક્સ થઈ ગયું. હવે આપણે એના રોલ વાળીશું. તો આપણે એના 2 ભાગ કરી લઈશું અને હવે આપણે આ રીતે એમાંથી પણ 3 ભાગ કરી લઈશું અને ચોપિંગ બોર્ડ લઈ લઈશું. એના પર કોર્નફ્લોર આ રીતે ફેલાવી દઈશું. એક ભાગ લેશું અને એનો આપણે રોલ આ રીતે વાળવાનો છે. તો સ્મૂથ એવો રોલ થવો જોઈએ. તો તમને જો હાથ પર લાગે ચીપકે છે તો થોડો તમારે કોર્નફ્લોર વધારે લેવાનો અને પછી આ રીતે એનો રોલ વાળી લેવાનો.
આ રીતે મેં એક રોલ વાળી લીધો. એ જ રીતે થોડો આપણે કોર્નફ્લોર લઈ પાછો બીજો રોલ પણ વાળી લઈશું. અહીંયા આ રીતે એક સરખા પાતળા કે જાડા તમે જેવા નગેટ્સ બનાવવા હોય એવા રોલ તમારે આ રીતે વાળી લેવાના છે. તો આ રીતે મેં 3 રોલ એક સરખા વાળી રેડી કરી લીધા. હવે નગેટ્સ. તો આ રીતે તમે જોઈ શકો છો, નગેટ્સ એટલે કે આ રીતે નાના નાના રોલ્સ કટ કરી લેશો એટલે એક સરખા થઈ જશે. તો એક સરખા તમારે એને કટ કરવાના છે પહેલાં, અને પછી એને તમારે હલકું આંગળીઓમાં લઈ અને હલકો એનો શેપ આપવાનો છે. તો નગેટ્સ હોય એવો શેપ આવી જશે. તો માત્ર આ રીતે થોડું રોલ જેવું અને વચ્ચે હલકું પ્રેસ કરી સ્મૂથ કરી લેવાનું. આ રીતે બધા જ રોલ વાળી અને કટ કરી રેડી કરી લઈશું. લગભગ મને અહીંયા 8 જેટલા રોલ બન્યા આ રીતે, અને આટલા એક સરખા. તો ટોટલ આટલા નગેટ્સ બનશે. જેટલા તમારે ખાવા હોય એટલા ફ્રાય કરવાના, રેસ્ટ તમે ડીપ ફ્રીઝ ઝીપલોક બેગમાં એને સ્ટોર કરી શકો. હવે એને તળવા માટે મેં તેલ ગરમ કરી લીધું છે. તેલ એકવાર ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને આ રીતે નગેટ્સ ઉમેરી દેશું. આ રીતે રોલ્સ તમે બધા નગેટ્સ ઉમેરી દો અંદર, એટલે ગેસની ફ્લેમ પછી મીડિયમ હાઈ કરી લેવાની છે. તો નગેટ્સને ફ્રાય થતાં, તો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તમારે એને ફ્રાય કરવાનો છે. તો લગભગ એને ફ્રાય થતાં 5 મિનિટ જેવું લાગશે. તો મીડિયમ હાઈ ફ્લેમ પર 5 મિનિટ જેવું, તો લગભગ 2 મિનિટ જેવું થાય પછી ચમચીના મદદથી તમારે હલકું એને મિક્સ કરી લેવાનું છે. એટલે રોલ્સ છે તો જે નગેટ્સ છે એની સાઈડ ચેન્જ થઈ જશે, અને પછી પાછું તમારે એને 2 મિનિટ જેવું ફ્રાય થવા દેવાનું, અને પછી ગોલ્ડન કલર આવી જાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું. તો કિચન પેપર પર આ રીતે ગોલ્ડન થઈ જાય એટલે કાઢી લઈશું, અને એ જ રીતે આપણે બીજા બધા નગેટ્સ ફ્રાય કરી લઈશું. ગરમા ગરમ નગેટ્સને હું ટમાટો કેચઅપ સાથે સર્વ કરી રહી છું. તમે કોઈ ચીઝ ડીપ સાથે પણ સર્વ કરી શકો. જો તમને ચીલી ગાર્લિક નગેટ્સ કે પછી તમે જો સ્માઇલીઝ કે ફ્રેન્ચ ફ્રાઈઝ ભાવતા હોય તો આ તમારા ફેવરેટ બની જશે, અને જો બાળકોને એકવાર ખવડાવી લેશો તો વારંવાર બનાવડાવશે એટલા ટેસ્ટી. તો તમે આ રીતે જ્યારે ટાઈમ હોય ત્યારે અગાઉથી બનાવી ડીપ ફ્રીઝ પણ કરી શકો, અને જ્યારે ખાવા હોય ત્યારે ફ્રાય કરી શકો. તો એકવાર બનાવી મહિનાઓ સુધી પણ તમે એને સ્ટોર કરી શકો. તો રેસીપી એકવાર જરૂરથી ટ્રાય કરજો. તો તમને આ ગ્રીન પીસ નગેટ, લીલા વટાણાના નગેટ્સની રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.